આજરોજ ઓલપાડ તાલુકાના કીમના અંબાજી હોલ ખાતે ક્ષત્રિય રોહિત સમાજ દ્વારા તેજસ્વી તારલા અને નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સવારે યોજવામાં આવ્યો, જેમાં ભરતભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો। નિવૃત્ત કર્મચારીઓને પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી ફૂલહાર આપી સન્માનિત કરવામાં આવ્યા। સાથે જ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પ્રમાણપત્ર અને ફૂલ આપી એમનું સ્વાગત કરવામાં આવ્યું। સમાજના આગેવાનોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને સન્માનિત કરવાથી એમનું મનોબળ વધે છે અને એમને આગળ વધવાની પ્રેરણા મળે છે, જેથી એમને પ્રોત્સાહિત કરવું જોઈએ, એમ સમાજના આગેવાનોએ જણાવ્યું। વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ તેઓએ પાઠવી હતી, જેમાં ક્ષત્રિય રોહિત સમાજના પ્રમુખ ગોમાનભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ પરમાર, મહામંત્રી દલપતભાઈ ડી સોલંકી, ઓલપાડ તાલુકાના એસસી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ પરમાર, પીપોદરાના આગેવાન મહેશભાઈ પરમાર અને સમાજના આગેવાનો હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કીમ।